હર હર મહાદેવ, જય ભોળાનાથ. આજે હું તમારી સમક્ષ અતિ પાવન, અતિ પુણ્યશાળી મહાદેવનું પ્રદોષ વ્રતની વિગત લઈને આવ્યો છું. આ વ્રત કરવાથી તમારે કોઈ પણ જાતનું કામ ના થતું હોય, કોઈ પણ જાતની કાર્યસિદ્ધિ ના મળતી હોય તો અવશ્ય મળે છે. આ એનું ખૂબ જ મહત્ત્વ છે. તમારે આ વ્રત એને તેરસના દિવસે, દર તેરસના દિવસે અંધારી અને અજવાળી એમ મહિનામાં 2 તેરસ આવે છે. એમાં શનિવાર, સોમવાર, મંગળવાર અને રવિવાર, આ 4 પ્રદોષનું ખૂબ જ મહત્ત્વ છે. જો તમે આ પ્રદોષ વ્રત ચાલુ કરવા માંગતા હોય તો શનિવારે તમે આ પ્રદોષ વ્રતનો સંકલ્પ કરી અને ચાલુ કરો તો એનું ખૂબ જ ફળ મળે છે. મોટાભાગે શનિ પ્રદોષના દિવસે આ વ્રત કરવાથી એની સફળતાની સિદ્ધિ વધુ મળે છે. આ સિવાય તમારે સંકલ્પ અવશ્ય કરવાનો છે. 11 કે 21 પ્રદોષ વ્રતનો સંકલ્પ કરવાનો છે. આ દિવસે આખો દિવસ તમારે ફરાહાર ઉપર રહેવાનું છે, મોળાખત કરવાનું છે, મીઠું સોલ્ટ ખાવાનું નથી. સાંજે તમે ઉપવાસ છોડો ત્યારે તમારે મીઠા વગરનું ખાવાનું છે. ધારો કે ખીરપૂરી છે કે બટેકાની ભાજી કે કંઈ પણ ખાઓ, પણ એમાં મીઠું સોલ્ટ નાખશો નહીં. હવેનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે. પ્રદોષકાળ એટલે સંધ્યા સમયની 3 ઘડી પહેલાં અને 3 ઘડી પછી એને પ્રદોષકાળ કહેવાય છે. 1 ઘડી બરાબર 24 મિનિટ થાય છે. એ દરમિયાન આપે મહાદેવનું પૂજન યથાશક્તિથી પૂર્ણ ભાવ ભક્તિથી કરવાનું છે. પૂર્ણ ભાવ ભક્તિથી કરેલું કોઈ પણ પૂજન કદાપી નિષ્ફળ જતું નથી. એમાં પણ મહાદેવ તો ખૂબ જ ભોળા છે. એ તમે માંગો અને ના આપે એવું બને નહીં. અને આ વ્રતનો એક મહત્ત્વનો ભાગ એ પણ છે કે સાંજે તમારી જે કંઈ મનોકામના હોય તે તમે અવશ્ય માંગી લો. આ સિવાય આ પ્રદોષ વ્રત દર તેરસના દિવસે આવે છે, તેરસ તિથિએ આવે છે. અને આ પ્રદોષ વ્રત કદાચ આપ ના કરી શકો તો આપના વતીથી કોઈ બીજા પણ કરી શકે છે, કોઈ બ્રાહ્મણ દ્વારા પણ તમે કરાવી શકો છો. આનો મુખ્ય ભાગ એ છે કે આ દિવસે તમે જ્યારે પણ પ્રદોષનું વ્રત કરો ત્યારે એ દિવસે તમારે કોઈના પણ ઘરનું ચા પાણી નાસ્તો કે કશું લેવાનું નથી. બને ત્યાં સુધી ક્યાંક જવાનું થાય તો પોતાના પૈસેથી તમે પાણી લઈ અને પી શકો છો, પણ આ દિવસે પૂર્ણ ભક્તિથી દિવસ પસાર કરવો. આ જે પ્રદોષ વ્રત છે એના ઓછામાં ઓછા 11 કે 21 પ્રદોષ વ્રતનો સંકલ્પ અવશ્ય કરવાનો છે. સંકલ્પ કર્યા પછી જ તમારે વ્રત ચાલુ કરવાનું છે. આ સિવાય સાંજના સમયે ઓમ નમઃ શિવાયના જાપ અને યથાશક્તિથી ગંગાજળ, દૂધનો અભિષેક, અગર તમારે લક્ષ્મી જોઈતી હોય તો સાકરના પાણીથી તમે અભિષેક કરી શકો છો. અગર મકાનની કામના હોય તો મધના અભિષેક તમે કરી શકો છો. આ સિવાય ચોખાનું અલગ અલગ જાતના અભિષેક કરી અને તમે મહાદેવ અને તમારી કુળદેવી જે કોઈ હોય તેનું પૂજન અવશ્ય કરવું. અને જે કંઈ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય જ છે એવો મારો ખૂબ જ વધુ અનુભવ છે. એટલે આ પ્રદોષ વ્રત છે ને એ કદાપી સંજોગોમાં, કોઈ પણ સંજોગોમાં છોડવું ના જોઈએ. આની આગળ કોઈ પણ તંત્ર મંત્ર કે કશું જ કામ લાગતું નથી. આ શુદ્ધ અને સાત્વિક પ્રદોષ વ્રત છે જે અલગ પ્રકારનો છે, જેને દરેકે કરવો જોઈએ. આ સાથે એક મારી ટેલિગ્રામ ચેનલની અંદર હું તમને એની તારીખો દર વર્ષની તથા ઓમ નમો ભવાય સર્વના નાની લઘુરુદ્રી છે એ પણ જો તમે કરો તો એનું ફળનો અનેક ગણો વધારો થઈ જાય છે. એટલે આ રીતની અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે એમાં જોઈ શકશો. એના ક્યારે ક્યારે પ્રદોષ વ્રત છે, એ સિવાય એના મંત્રો છે, એ બધી જ વિગતો અમે એમાં પૂરી પાડીશું. જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય, ઉપયોગી લાગતો હોય તો આને સબસ્ક્રાઈબ કરો, શેર કરો એવી અમારી ઈચ્છા છે. અગર જો મને સારો વ્યૂ મળશે તો મને એવી પ્રેરણા મળશે કે હું આપના સૌ માટે એક વધુ સારો વિડીયો બનાવીશ. ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. હર